Hello and welcome to DM Bhatt Group Tuition, a place for all the rankers. બધા જ ચેપ્ટરમાં ઘણી બધી વસ્તુઓ આપણે જોયા પછી now we are heading towards conjunction. તમને લોકો લાગશે આગળ તો conjunctionના ઘણા વિડીયોઝ આયા, પણ conjunctionમાં હજુ પણ એવા વાક્યો છે કે જે થોડાક અનયુઝ્યુઅલ પ્રકારના છે. કદાચ એવું બને તમારા બોર્ડના પેપર સેટરને જો આ પ્રકારના કોઈ conjunction પૂછવા હોય તો ઓબ્વિયસલી he can ask you this. એટલે સિમ્પલ લોજિક છે કે ડીએમ સર તો તમને એક વસ્તુ પ્રોપરલી સોલ્વ કરાવશે. એટલે સ્વાભાવિક છે કે આ કંજક્શન પર પણ જરા પોતાનું ધ્યાન પરફેક્ટ રાખજો, જેથી કરીને આપણને આગળ કોઈ જ તકલીફ કંજક્શનના બારામાં પડે જ નહીં. આ એક જ વસ્તુ આ વખતની સ્કીમમાં આવી છે કે જે તમારે જાતે બનાવવાની છે. સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ્સ. ઓકે, અને જો આ વિડીયો તમે 2020 પછી કે 2021 પછી જોઈ રહ્યા છો તો ઓબ્વિયસલી કંજક્શન્સના વાક્યો જ બનાવવાના આવે છે. ચલો, તો વી આર ટુ સ્ટાર્ટ વિથ કંજક્શન. શરૂઆત કરી દઈએ. ચલો, સૌથી પહેલા જરા જુઓ, બધું જ નવીનતમ પ્રકારનું હશે. દરેકના બબ્બે એક્ઝામ્પલ લઈશ જેથી તમને આઈડિયા આવી જાય કે સેન્ટેન્સ કેવી રીતે બને છે. અને ભાઈ ખબર જ છે, પ્રેક્ટિસ તો હશે ને હશે જ. પહેલું જ વાક્ય, હી ઇઝ ક્લેવર, you are equally clever. કાં તો એઝ યુઝ કરો કાં તો એઝ યુઝ કરો. હવે સૌથી પહેલી અગત્યની વસ્તુ, દરેક વસ્તુમાં હું તમને ક્યાંક ને ક્યાંક નાની મોટી હિન્ટ જરૂરથી આપતો રહીશ, એટલે કોઈ તકલીફ જેવું તમને ન થાય. સૌથી પહેલી હિન્ટ, ભાઈ એક્ઝેક્ટલી તમે અહીંયા જોવા જશો તો આ વાક્યમાં હિન્ટ છે ઇક્વલી. ઓકે, શબ્દ આપણને કયો આપ્યો છે? ભાઈ ઇક્વલી નામનો શબ્દ આપ્યો છે. હવે કીપ ધીસ ઇન યોર માઇન્ડ કે જો વાક્યમાં ઇક્વલી નામનો શબ્દ આવે છે તો એઝ થી વાક્ય બનાવવું વધારે યોગ્ય ગણાય. સિમ્પલ લોજિક, ઇટ્સ અ પોઝિટિવ ડિગ્રી. આપણે આને કોઈ શું કહી શકીએ ભાઈ? પોઝિટિવ ડિગ્રી તરીકે ઓળખી શકીએ છીએ. તો જુઓ, સેન્ટેન્સ હું કેવી રીતે બનાવું છું, જસ્ટ હેવ અ લુક ઓવર હિયર. તમારે માત્ર ને માત્ર અહીંયા હું સેન્ટેન્સ કેવી રીતે બનાવું છું એ જ વસ્તુ પર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી પહેલા હી ઇઝ, તો લઈ લઈએ છે ભાઈ હી ઇઝ. આવી ગયું વાક્યમાં હી ઇઝ. ઓકે, ચાલો, બરાબર છે કે નહીં? ઓકે, તો હી ઇઝ સુધી પહોંચી ચુક્યા છે. હવે એડજેક્ટિવ વાક્યમાં કયું છે ભાઈ? આપણું ક્લેવર નામનું એડજેક્ટિવ છે. અને અહીંયા ઇક્વલી શબ્દ આવે એટલે આ જે એડજેક્ટિવ છે એ હંમેશા ક્યાં જશે? એઝ ની મધ્યમાં, એટલે કે એઝ ની વચ્ચે જશે. ઓકે, સો હી ઇઝ એઝ, પછી વાક્યમાં આવશે ક્લેવર, પછી વાક્યમાં લેશો એઝ, અને એઝ પછી વાક્યમાં એક જ કરતા બાકી છે. એ કરતા કયો છે ભાઈ? યુ. ઓકે, કોઈ કે સાહેબ હું આર મૂકું તો? હા, આર મૂકી દેશો ચાલશે, પણ આર પછી આગળ કશું જ ન લખી શકાય. એકચ્યુઅલી યુ પછી આર આવે જ, પણ એકચ્યુઅલી પોઝિટિવ ડિગ્રીમાં ક્રિયાપદો બીજા કરતા પછીના ક્રિયાપદો લખાતા જ નથી. હા, પ્રથમ કરતા પછીના ક્રિયાપદો લખાય છે, પણ બીજા કરતા પછીના ક્રિયાપદો લખાતા જ નથી. અને નથી લખાતા તો ઓબ્વિયસલી આપણે લખવાની ક્યાં જરૂર છે? તો હી ઇઝ એઝ ક્લેવર એઝ યુ. ઓકે, આર મૂકશો તો પણ ચાલશે, નહીં મૂકો તો પણ ચાલશે, કરી દો ફૂલ સ્ટોપ. ઓકે, સો સિમ્પલ ઇઝ ધીસ. તો હી ઇઝ એઝ ક્લેવર એઝ યુ. સો સિમ્પલ ઇઝ ધીસ. ચલો, બીજા વાક્ય તરફ જઈએ છે. રીતુ ઇઝ બ્યુટીફુલ, નીતુ ઇઝ ઇક્વલી બ્યુટીફુલ. ફરીવાર તમે ધ્યાનથી જુઓ, વાક્યમાં આપણને કયો શબ્દ આપ્યો છે ભાઈ? ઇક્વલી નામનો શબ્દ આપ્યો છે. હવે આ શબ્દ જોતા સાથે જ થોડો ઘણો તમને આઈડિયા આવી જ ગયો છે કે બોસ ઇક્વલી નામનો શબ્દ આવ્યો છે. ઇક્વલી એટલે મારે વાક્યમાં યુઝ શું કરવાનું છે? એઝ. અને એઝ ની વચ્ચે હું એડજેક્ટિવ લઈ જઈશ. ઓબ્વિયસ છે. તો જરા જુઓ, સૌથી પહેલા આવશે રીતુ, ત્યાર પછી વાક્યમાં લેશો ઇઝ. બસ, જરા અટકો. એડજેક્ટિવ કયું છે ભાઈ આપણું આ વાક્યમાં? બ્યુટીફુલ. બ્યુટીફુલ નામક એડજેક્ટિવ આપણે ક્યાં લઈ જઈશું? એઝ ની વચ્ચે. તો રીતુ ઇઝ એઝ બ્યુટીફુલ. BEAUTIFUL, અને ફરી એકવાર એસ. સો રીતુ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ. બીજો કરતા કયો છે? નીતુ. તો લઈ લો ભાઈ નીતુ. ઓકે, ઇઝ લખવાની કોઈ જ આવશ્યકતા નથી, સીધું જ ફૂલ સ્ટોપ તમે કરી શકો છો. મેં કીધું ને, લખો તોય વાંધો નથી, લખો તો બી ચાલે, ન લખો તો પણ ચાલે, તો ન લખીને ચલાવી લઈએ છે. ઓકે, સો રીતુ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ નીતુ. ઓકે, તો આ ટાઈપના વાક્ય આવે. ઇક્વલી નામનો શબ્દ દેખાય તો સેન્ટેન્સ કંઈક આ જ રીતે બનાવવાની ટેવ પાડવાની છે તમારે. અચ્છા, નંબર 2 પર જઈએ છે. થોડાક અલગ ટાઈપના વાક્ય પર જઈએ. જસ્ટ હેવ અ લુક ઓવર હિયર. ડુ યુ રિમેમ્બર ધ ડે પટેલ ડાઈડ ઓન ધેટ ડે? પટેલ, સરદાર પટેલ, બોસ આપણા આયર્ન મેન. ઓકે, ડુ યુ રિમેમ્બર ધ ડે પટેલ ડાઈડ ઓન ધેટ ડે? આપણને આવું કંઈક આપેલું છે. ઓકે, એનીવેઝ, વાક્યમાં હું ધ્યાનથી જોઈશ તો મને વાક્યમાં કયો શબ્દ આપ્યો છે? ડે. કયો શબ્દ આપ્યો છે? ડે. હવે ડે છે, મોર્નિંગ છે, ઇવનિંગ છે, ટાઈમ છે, 7 o'clock છે, 8 o'clock છે, 10 PM છે, 9 PM છે.
આ બધી જ વસ્તુઓ બતાવે છે શું? તો આ બધી જ વસ્તુઓ સમયદર્શક શબ્દો છે. અને મારા ખ્યાલથી એટલું તો તમને જરૂરથી યાદ હશે કે સમયદર્શક શબ્દો હોય તો કયું કંજક્શન ઉપયોગમાં લેવાશે? વેન નામક કંજક્શન ઉપયોગમાં લેવાશે. બધા જ વાક્યોને સિરિયસલી ધ્યાનથી જોજો. દર 2 વાક્ય પર પદ્ધતિ બદલાશે, તો તમે ધ્યાનથી જોજો તો જ આ બધી વસ્તુઓ આવડશે. કેવી રીતે વાક્ય બનાવીશું? મેં કીધું ને કે આમાં નિયમો કરતા વાક્ય હું કેવી રીતે બનાવું છું એના પર વધારે કોન્સન્ટ્રેશન તમારે રાખવાની જરૂર છે. તો સૌથી પહેલા ડુ યુ રિમેમ્બર ધ ડે રાખો એમનું એમ. સો ડુ યુ રિમેમ્બર, REMEMBER, રિમેમ્બર ધ ડે. ચલો પહોંચી ગયા અહીંયા સુધી. હવે ડે એ સમયદર્શક શબ્દો છે, અને જો એ સમયદર્શક શબ્દો હોય તો સમયદર્શક શબ્દો પછી જ હું કંજક્શન તરીકે શું લઈશ? વેન લઈશ. હા, કદાચ અહીંયા સ્થળ દર્શક શબ્દો હોત, જેમ કે પ્લેસ આપી દીધું હોત, કે કાંકરિયા આપી દીધું હોત, કે કોઈ સિટીનું નામ કે કોઈ સ્ટેટનું નામ આપી દીધું હોત, કે કોઈ ફેમસ સ્થળનું નામ આપી દીધું હોત, રાઈટ, તો પછી હું અહીંયા વેર લેત. સમય છે એટલે વેન છે, સ્થળ હોત તો વેર લેત. સિમ્પલ લોજિક છે ને? ઓકે, સો ડુ યુ રિમેમ્બર ધ ડે, સીધું જ વાક્યમાં લેશો વેન. આવી ગયું વાક્યમાં વેન. વેન પછી વાક્યમાં આવશે પટેલ ડાઈડ. પટેલ ડાઈડ. હવે નાનકડી વસ્તુમાં ગલતી ના કરતા. ઓન ધેટ ડે, ના 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 ના, તમે એકવાર ડે નો ઉલ્લેખ કરી ચૂક્યા છો, તો હવે ઓન ધેટ ડે વાક્યમાં રહેશે નહીં. આવા શબ્દો એકની એક વસ્તુનું રિપીટેશન કરે છે. 2 વાક્ય તમે જોડી દો છો એટલે હવે ઓન ધેટ ડે લખવાની કોઈ આવશ્યકતા જ નથી. છેલ્લે ક્વેશ્ચન માર્ક છે. જે વાક્યથી તમે વાક્યની શરૂઆત કરી છે, ઇંગ્લિશમાં એને પ્રિન્સિપલ સેન્ટેન્સ કહેવાય છે. અને જો પ્રિન્સિપલ સેન્ટેન્સ એટલે કે મુખ્ય વાક્ય, જેનાથી તમે વાક્યની શરૂઆત કરો એને મુખ્ય વાક્ય કહેવાય. જો મુખ્ય વાક્ય પ્રશ્નાર્થ હોય તો યાદ રાખજો સંપૂર્ણ વાક્ય પણ પ્રશ્નાર્થ બને છે. ઓકે, ધેટ યુ શુડ નેવર ફોરગેટ. ઓકે, તો વાક્ય મારા મત પ્રમાણે મારું કંઈક આ જ પ્રકારે બને છે. ડુ યુ રિમેમ્બર ધ ડે વેન પટેલ ડાઈડ? તમને ખ્યાલ છે કે પટેલ ક્યારે મર્યા હતા? તમને દિવસ યાદ છે કે પટેલ ક્યારે મર્યા હતા? ઓકે, ચલો હવે જરા જુઓ, લેટ અસ સી. આગળ જરા જઈએ. આવું જ જરા બીજું વાક્ય લઈશું. ફેમસ સેન્ટેન્સ એકચ્યુઅલી એમ. ડુ યુ નો ધ ટાઈમ? ક્વેશ્ચન માર્ક. ધ ટ્રેન વિલ અરાઈવ એટ ધેટ ટાઈમ. ડુ યુ નો ધ ટાઈમ? ક્વેશ્ચન માર્ક. The train will arrive at that time. આપણને આવું કંઈક આપેલું છે. નો ઇશ્યુ વિથ ધીસ. ઓકે, આપણે માત્ર વાક્ય સાથે લેવા દેવા છે. વાક્યના બ્રેકેટમાં છે વેર અને વેન. તમે જ મને કહો વાક્યમાં શાનો ઉલ્લેખ છે? સમય કે સ્થળ? સ્થળનો ઉલ્લેખ હોય તો વેર લઈશું, પણ ટાઈમ જોઈને આઈડિયા આવી ગયો છે કે સમયનો ઉલ્લેખ છે, અને સમયનો ઉલ્લેખ છે તો પછી વેન થી બેટર કંજક્શન કોઈ છે નહીં. અચ્છા, જે વાક્યમાં ટાઈમ છે, જે વાક્યમાં સમયદર્શક શબ્દો છે, એનાથી જ વાક્યની શરૂઆત આપણે કરવી જોઈએ. તો આપણે પણ એ જ કામ કરીશું. તો સૌથી પહેલા આવશે ડુ યુ નો ધ ટાઈમ? ડુ યુ નો ધ ટાઈમ? પહોંચી ગયા છે ડુ યુ નો ધ ટાઈમ સુધી. ચલો, જેવું વાક્યમાં સમય આવે છે કે તરત જ વાક્યમાં કયો શબ્દ આવશે? વેન. સમયદર્શક શબ્દો આવે તરત વેન લઈ જ લેવાના. તો લઈ લો વાક્યમાં વેન. વેન પછી કર્તા તરીકે શું લેશો? ધ ટ્રેન. તો અહીંયા આવશે ધ ટ્રેન. વિલ અને પછી વાક્યમાં લેશો અરાઈવ. ARRIVE. ઓકે, બોલો શું લાગે છે? એટ ધેટ ટાઈમ લેવાની જરૂર છે? ના, રિપીટેડ છે, બિલકુલ જરૂર છે નહીં. અને મુખ્ય વાક્ય પ્રશ્નાર્થ, તો સંપૂર્ણ વાક્ય પ્રશ્નાર્થ. જે વાક્યથી શરૂઆત કરી છે વાક્ય પ્રશ્નાર્થ છે, તો ઓબ્વિયસલી આખું વાક્ય સંપૂર્ણ વાક્ય બી કેવું નીકળશે? પ્રશ્નાર્થ જ નીકળશે. સો ડુ યુ નો ધ ટાઈમ when the train will arrive? સિમ્પલ છે ને? ઓકે, આમ મજા આવે, પણ જ્યાં સુધી આમ ઈઝી છે, પણ જ્યાં સુધી તમે આ બધી વસ્તુઓને શીખો નહીં ત્યાં સુધી આ બધી વસ્તુઓ આવડે નહીં. પણ ચિંતા કરવાની પણ નહીં, કારણ કે ડીએમ છે તો બધું શીખવાડવાના છે. ચાલો, પહેલું જ વાક્ય ધ્યાનથી જરા જોજો, મજાનું વાક્ય છે. ઓકે, કદાચ આમાં હું તમને એકાદો રૂલ કહું પણ ખરો. ઓકે, તો ધ્યાનથી જરા સાંભળજો. કૃપા ran away from the house. કૃપા's father told me so. ઓકે, હવે આપણને કંઈક સો નામનો શબ્દ આપેલો છે ભાઈ. ઓકે, આવું લગભગ પહેલી વાર જોયું, ધેટ અને એન્ડ. ઓકે, હવે જરા જુઓ, લેટ અસ સી. ઘણા લોકો વાક્ય એવું બનાવી નાખે છે, કૃપા ran away from the house and કૃપા's father told me so. બિલકુલ ગલત છે, બિલકુલ ગલત હશે. એટલું હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ તમે કોઈ પણ વાક્ય જુઓ છો ને, અને જસ્ટ ઇમેજિન કે ભાઈ જો કોઈ પણ વાક્યના અંતે સો નામનો શબ્દ આપ્યો છે અથવા તો ધીઝ નામનો શબ્દ આપેલો છે, સો અથવા ધીઝ, આઈ થિંક ધેટ, આઈ થિંક સો. ઓકે, આવું કંઈક ને કંઈક તમને આપેલું છે. ઓકે, તો હંમેશા રાખજો વાક્ય ધેટ થી જોડાય. નંબર 2 એ પણ યાદ રાખજો કે આ જે વાક્યના અંતે સો આપ્યું છે
જે વાક્યના અંતે THIS ધીઝ નામનો શબ્દ આપ્યો છે એ જ વાક્યની આપણે વાક્યની શરૂઆત કરવી જોઈએ. તો અહીંયા કયા વાક્યના અંતે શું આપ્યું છે? બીજા વાક્યના અંતે શું આપ્યું છે? અને જો બીજા વાક્યના અંતે શું આપ્યું હોય તો ઓબ્વિયસલી આપણે કૃપાસ ફાધર ટોલ્ડ મી સો એ વાક્યની શરૂઆત કરશો. નંબર 2, જેવું વાક્યમાં તમે ધેટ મૂકશો સો નામક શબ્દ વાક્યમાંથી નીકળી જશે. કદાચ અહીંયા ધીઝ આપ્યું હોય તો ધીઝ નામક શબ્દ પણ વાક્યમાંથી નીકળી જશે. તમારા માટે ફરીથી કહું છું કે જો કોઈ વાક્યમાં 2 વાક્ય તમે વાંચો છો અને જો કોઈ વાક્યના અંતે સો નામનો શબ્દ છે, ધીઝ નામનો શબ્દ છે, જેમ કે હી ટોલ્ડ મી સો, આઈ થિંક સો, રાઈટ, આઈ બિલીવ ધીઝ, આવું કંઈક આપેલું છે, રાઈટ. તો સિમ્પલ લોજિક વાક્ય ધેટ થી જોડે. 2 અલગ અલગ વાક્યોમાંથી જે વાક્યના અંતે સો આપેલું છે, ધીઝ આપેલું છે, એ જ વાક્યથી વાક્યની શરૂઆત થાય. અને જેવું વાક્યમાં તમે ધેટ મૂકો છો એટલે વાક્યના અંતે આપેલું સો, વાક્યના અંતે આપેલું ધીઝ એ વાક્યમાંથી શું થશે? નીકળી જશે. એક વસ્તુ તમને શ્યોરલી કહીશ કે આ વસ્તુ એકવાર ફરીથી રિમાઇન્ડ કરીને સાંભળી લો. ઓકે. અને નંબર 2 કે આની થિયરી જાતે સાંભળીને લખી પણ નાખજો, ભૂલતા નહીં. ઓકે. ચલો, તો કૃપા રેન અવે ફ્રોમ ધ હાઉસ, કૃપાસ ફાધર ટોલ્ડ મી સો. તો સૌથી પહેલા બીજા વાક્યની શરૂઆત કરીએ, કારણ કે જે વાક્યમાં સો છે એનાથી વાક્યની શરૂઆત કરવી પડે. ઓકે. તો ધ્યાનથી જોજો. જો કૃપાસ ફાધર, વી હેવ ટુ સ્ટાર્ટ લાઈક ધીસ. કૃપાસ ફાધર, કૃપાને લગાવી દઈશું એપોસ્ટ્રોફી એસ. સો કૃપાસ ફાધર, ત્યાર પછી વાક્યમાં શું આવશે? ટોલ્ડ. ટોલ્ડ પછી વાક્યમાં આવશે મી, અને સોની જગ્યાએ શું લેશો ભાઈ? ધેટ લઈ લેશો. મેં કીધું ને સો અને ધીઝ નીકળી જાય એની જગ્યાએ ધેટ મુકાય. સો કૃપાસ ફાધર ટોલ્ડ મી ધેટ. હવે ફરીથી અહીંયા શું છે? કૃપા. એકવાર ઓલરેડી કૃપાનો તમે ઉલ્લેખ કરી ચૂક્યા છો, ફરીવાર ધેટ પછી કૃપાનો ઉલ્લેખ નહીં કરવાનો. આવી તો નાની નાની વસ્તુઓમાં માર્ક જાય. તો કૃપાનું સર્વનામ શું થાય? શી. તો ધેટ પછી વાક્યમાં લેશો શી. આવી વાક્યમાં શી. અને પછી વાક્યમાં આવશે રેન away from the house. છેલ્લે આવશે ફૂલ સ્ટોપ. ઓકે. તો ધ્યાનથી જોજો વાક્ય શું બને છે? કૃપાસ ફાધર ટોલ્ડ મી ધેટ શી રેન અવે ફ્રોમ ધ હાઉસ. 2 વાર અહીંયા કૃપા, અહીંયા કૃપા. વાંચવામાં પણ યોગ્ય ના લાગે જો તમે ધ્યાનથી ખરેખર વાક્યને જુઓ તો. ચલો બીજું વાક્ય આવું જ કંઈક લઈશું, રાઈટ. ઇન્ડિયા વિલ બી નંબર 1 ઇન ટેસ્ટ ઓલ્સો. એટલે ટેસ્ટ સિરીઝની વાત ચાલે છે મારા ભાઈઓ. ઓકે. આઈ થિંક સો. હવે આઈ થિંક સો આપેલું છે, બીજા વાક્યના અંતે સો નામનો શબ્દ છે. કદાચ અહીંયા આવું આપ્યું હોત આઈ થિંક ધીસ, આઈ થિંક ધીસ. હવે ધીસ આપ્યું હોય કે સો આપ્યું હોય, વાક્ય જોડાય છે એની મદદથી ધેટ. જે વાક્યમાં સો કે ધીસ જેવા શબ્દો છે એનાથી જ વાક્યની શરૂઆત કરીએ. અને જેવું ધેટ મૂકીશું ધીસ કે ધેટ જેવા શબ્દો વાક્યમાંથી નીકળી જશે અને એની જગ્યાએ તો ધેટ મૂકીશું ભાઈ. ચલો લેટ અસ સી. તો અહીંયા આવશે આઈ થિંક અને સોની જગ્યાએ શું મૂકશો? ધેટ. આઈ થિંક ધેટ ઇન્ડિયા, ક્યાં બાત હે બોસ, ઇન્ડિયા will be number 1 in ટેસ્ટ સિરીઝ ઓલ્સો. સિરીઝ લખવાનું ટાળું છું, માત્ર ટેસ્ટ લખું છું, ખબર પડી જ જશે. ફૂલ સ્ટોપ. ટેસ્ટ વન ડે શું છે બધાને ખબર જ છે, 2020 શું છે બધાને ખબર જ છે. ઓકે. સો આઈ થિંક ધેટ India will be number 1 in test also. Simple logic is this. Okay. ચાલો નવા. હવે જો 2 વાક્ય પતી ગયા તો કંઈક નવું આવશે ને. મેં તમને કીધું પ્રત્યેક 2 વાક્ય તમને નવું જોવા મળશે આમાં. ઓકે. ડોન્ટ વેઇટ હિયર ઇફ નો યુ હેવ નો વર્ક. અહીંયા રાહ ના જુઓ તમારે કામ ના હોય ને તો. હવે જો કે તો આ વાક્ય જુઓ, યુ હેવ નો વર્ક, તમારે કામ ના હોય તો. હવે માનો તમને કોઈ પૂછે ને તમારે કામ નથી, તમારે નહીં હોય તમે કહો કે ના આપણે તો નવરા બેઠા છીએ અને હસો તો અરે ભાઈ એ બહુ એ કામ નહીં અમારે તો. સિમ્પલ લોજિક ઇઝ ધીસ. ઓકે. તો અહીંયા હા કે નામાં જવાબ આવે છે. મજાની વાત છે, મેં ઇનડાયરેક્ટ સ્પીચ ચલાવી નાખી છે. આ બધી વસ્તુઓ કેવી છે કે એમાં પ્રોપર વસ્તુઓ પતી જાય ને પછી ભણાવવાની ને તમને સમજવાની મજા આવે. ઓકે. તો અહીંયા તમે જો ઇનડાયરેક્ટ સ્પીચમાં હા કે નામાં જવાબ મળે. યાદ કરો. હા કે નામાં જવાબ મળે તો કંજક્શન સંયોજક તરીકે શું લેતા હતા ભાઈ? ઇફ લેતા હતા. બસ ધેર યુ આર. ઓકે. તો ધ્યાનથી જરા જુઓ વાક્ય કેવી રીતે બને છે. વાક્ય બનાવવાની જ કળા છે બોસ. ઓકે. અને ઇફ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે, વાક્યની મધ્યમાં પણ આવી શકે. ધ્યાન રાખજો. મેં તમને આનું કન્ડિશનના CTS કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ ચલાવ્યા છે તો તમને એનો પણ આઈડિયા હશે. તો ધ્યાનથી જરા જુઓ. ડોન્ટ જસ્ટ હેવ અ લુક ઓવર હિયર. ડોન્ટ વેઇટ હિયર. ઓકે. ડોન્ટ વેઇટ હિયર. અહીંયા રાહ ના જુઓ. ઇફ સીધું શું લખશો ભાઈ? ઇફ
યુ હેવ નો વર્ક, અને છેલ્લે કરો તો ફૂલ સ્ટોપ. ઓકે, આ બધી વસ્તુઓમાં રૂલ્સ રેગ્યુલેશન્સ કરતા ગુજરાતી કરવાનું, વાક્ય કેવી રીતે બને છે એ જોવાનું, એ કંઈક અંશે વધારે મહત્વ ધરાવે છે. તો ધ્યાન રાખજો, આપણે એ જ મહત્વને ધ્યાનમાં રાખીને સેન્ટેન્સીસ બનાવી રહ્યા છે. ડોન્ટ વેઇટ હિયર ઇફ યુ હેવ નો વર્ક. અહીંયા રાના જુઓ, જો તમારે કોઈ કામ ના હોય ને તો સમજ્યા ને, કામ ધંધા વગર ઉભા નહીં રહેવાનું બોસ. ચલો આગળ. ડુ કમ વિથ મી, મારી જોડે આવો. યુ આર ફ્રી, તમે ફ્રી બેઠા હો તો નવરા બેઠા, મફત નહીં લ્યા, નવરા બેઠા હો. ઓકે, તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ. આપણે કોઈ આપણને એવું કહે કે નવરો બેઠો છે ને મારી જોડે, સિમ્પલ. ઘણી વાર આવું થાય છે, તમે જુઓ, ઘણી વાર આવો નવરા બેઠા હોય તો આપણે લોકોની જોડે જોડાઈ જઈએ કે હેડો ભાઈ નવરા કંઈક કામ કરીએ. સિમ્પલ લોજિક. તો યુ આર ફ્રી, તો તમે મુક્ત, એટલે કે તમે નવરા હોઈ બી શકો છો, તમે નવરા ના બી હો ભાઈ. ઓકે, સો સિમ્પલ ઇઝ ધીસ. તો અહીંયા બી હાકેનામાં યુ આર ફ્રી, તમે જુઓ વાક્ય પ્રશ્નાર્થી પણ જુઓ, એનો જવાબ હાકેનામાં આવી શકે એવો છે. અને હાકેનામાં છે તો જવાબમાં ઇફ થી વધારે સારું કન્જંક્શન કોઈ હોય તો બતાવો બોસ. ઓકે, ઇનડાયરેક્ટ સ્પીચમાં ચિલ્લાઈ કીધું છે કે હાકેનામાં જવાબ હોય તો ઇફ લેવું જોઈએ, રાઈટ? તો ભલે આ વાક્ય પ્રશ્નાર્થી વિધાન છે, પણ આમાં હાકેનામ જવાબ મળે. કોઈ તો પૂછે ફ્રી જો, તો કાં તો આમાં કાં તો નામાં. સો સિમ્પલ છે. ઇઝ ધીસ ક્લિયર છે? તો સૌથી પહેલા આવશે ડુ કમ વિથ મી. ડુ કમ વિથ મી, અને સીધું જ વાક્યમાં રહેશો ઇફ યુ આર ફ્રી. चलो फुल स्टॉप तो बनता है. ओके, सो डू कम विथ मी इफ यू आर फ्री. જો તમે નવરા હો તો હાલા આવો ને ભાઈ, મારી જોડે આવો ને ભાઈ, વાંધો હું તમને. ઓકે, સિમ્પલ લોજિક ઇઝ ધીસ. ઓકે, તો આ બે પણ નવા પ્રકારના વાક્યો કહી શકાય. ઓકે, સિમ્પલ લોજિક. હજુ બીજા થોડા નવા લઈએ ભાઈ. ઓકે, તમે તો સર આટલા બધા, અરે ભાઈ હોય છે ને, કેમ આટલા બધા કેમ ના હોય ભાઈ? ઓકે, સિમ્પલ. ચલો લાવો, એકવાર મારે આવું કરવું પડે, તમને ખબર છે ને. ઓકે, દરેક લેક્ચરમાં તમે જુઓ, જ્યાં આપણે પેજથી પડે ત્યારે એકવાર પેજને આપણે આખું આમ જરા વ્યવસ્થિત ગોઠવ્યું છે. ચલો જરા જુઓ, લેટ અસ સી ધ વેરી ફર્સ્ટ સેન્ટેન્સ. થિંક ટ્વાઇસ ધેન યુ સ્પીક. આહા, બહુ સરસ વાક્ય, બહુ સરસ વાક્ય છે. ઓકે, લા બોલતા પહેલા કઈ બે વાર વિચાર તો ખરો લા એ. ઓકે, અમુક માણસો તું બોલી નાખે, પછી ખબર પડે કે આ તો નહોતું બોલવાનું, તો લા વિચાર તો ખરો લા. ઓકે, ચલો જરા જુઓ, ઘણી વાર આવું બને. આ એકચ્યુઅલી થોડી હિન્ટ બી કહી શકાય કે થિંક ટ્વાઇસ ધેન યુ સ્પીક. તો જ્યારે બી વાક્યની મધ્યમાં આવે તો THEN ધેન શબ્દ આવે છે. ધેન એટલે પહેલા, અને પહેલા એટલે બિફોર ઇઝ બેટર. ઓકે, તો બહુ જ સરસ મજાની કહેવત છે. તમારામાંથી ઘણા બધા લોકોના કહેવત યાદ હશે, તમે આરામથી વાક્ય બનાવી દેશો. બિફોર બે વાક્યની મધ્યમાં મૂકશો એટલે ધેન નામક શબ્દ નિખળી જશે. ઓકે, તો ધ્યાનથી જ રહેજો. થિંક, જો તો મારા ભાઈઓ જોજો, થિંક ટ્વાઇસ ધેનની જગ્યાએ સીધું પ્રેમથી લઈ લો બિફોર યુ સ્પીક. ઓકે, કહેવત છે ઇંગ્લિશની આ. થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. બે વાર વિચાર કરો બોલતા પહેલા વિચાર તો કરો યાર. ઇટ ઇઝ ધીસ. તો જુઓ, આમાં કોઈ નિયમો ના આવી શકે, પણ આને જરા જુઓ, ગુજરાતી કરો. વાક્યની બીજા વાક્યની શરૂઆતમાં ધેન દેખાયું, ધેનની એટલે પહેલા એટલે બિફોર. આ બધું એક એક વાર તમે જોયેલું હોય, પણ સંપૂર્ણ વિડીયો જેને જોયો એને જ આઈડિયા આવે, બાકી બધું આઈડિયા ના આવે બોસ. એટલે સંપૂર્ણ વિડીયો તમારે જોવો જ પડે ને, એ પણ ધ્યાનથી. સમજ્યા? નો ઓલ અબાઉટ શેર્સ. હવે એના જેવું બીજું વાક્ય લઈએ ને. નો ઓલ અબાઉટ શેર્સ ધેન યુ ઇન્વેસ્ટ. એવું કે છે પહેલા શેર વિશે બધી માહિતી મેળવી લો ભાઈ, પછી ઇન્વેસ્ટ કરતા શીખો મારા ભાઈઓ. સિમ્પલ લોજિક ઇઝ ધીસ. ઓકે, તો જરા જુઓ, બીજા વાક્યની શરૂઆતમાં THEN ધેન છે. ઓકે, અને ધેન છે તો ધેન બિફોર થી બેટર કઈ હોઈ ના શકે, તો ધેનની જગ્યાએ લઈ લો ને બિફોર. તો વાક્ય કેવું બનશે? જસ્ટ હેવ અ લુક મેન. ચલો, સૌથી પહેલા આવશે નો ઓલ અબાઉટ શેર્સ. ચલો, નો ઓલ અબાઉટ શેર્સ. ધેનની જગ્યાએ શું લખશો? બિફોર યુ ઇન્વેસ્ટ. કરી દો ફૂલ સ્ટોપ. ઓકે, સો નો ઓલ અબાઉટ શેર્સ બિફોર યુ ઇન્વેસ્ટ. સૌથી પહેલા શેર્સ વિશે બધું માહિતી મેળવી લો, પછી જઈને ઇન્વેસ્ટ કરો ભાઈ. ખુદી ના પડો, નવરા થઈ જશો. ઓકે, ચલો પાછા તો કે સ્કેમ 1992 જોયું એટલે કે અમે તો મંડી પડી ગયો. એટલે ના મંડી પડાય ભાઈ, જેને સ્કેમ કર્યું એ જ ના પતી ગયો. ચલો, નરેશભાઈ મિસ્ડ અ સ્ટેપ. હી વોઝ ક્લાઇમ્બિંગ ડાઉન અ લેડર. મારે ક્યારનો તમને આ રૂલ કરાવો તો બોસ, ચલો આજે જઈને મેળ આવ્યો છે તો કરાવી નાખીએ. સૌથી પહેલા એટલું સમજી લો કે જો કોઈ પણ વાક્યમાં, ધ્યાનથી સાંભળજો, જો કોઈ પણ વાક્યમાં
એમીઝ આર કે વોઝ વેર પ્લસ આઈએનજી આપેલું હોય, એમીઝ આર કે વોઝ વેર પ્લસ આઈએનજી, એટલે જો કોઈ પણ વાક્ય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હોય, એક જ કંજક્શન કામ લાગે છે, અને ભાઈઓ એ કંજક્શનનું નામ છે વાઇલ. હું ના નથી પાડતો એમાં વેન આવી શકે, પણ વાઇલ ઇઝ બેટર. આઈ કેન સે વાઇલ ઇઝ બેટર ધેન વેન. પણ ક્યારે? જ્યારે કોઈ પણ વાક્ય એમીઝ આર પ્લસ આઈએનજી કે વોઝ વેર પ્લસ આઈએનજી માં હોય, અર્થાત વાક્ય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ કે પાસ્ટ કન્ટિન્યુઅસમાં હોય, ત્યારે જઈને વાઇલ વધુ કામ લાગી શકે છે. સમજ્યા તમે? ઓકે, સો આ બાબતનું એક સહેજ ધ્યાન રાખવા જેવું જરૂરી છે. વાઇલ સરસ મજાનું કંજક્શન છે, શરૂઆતમાં કે મધ્યમાં ગમે ત્યાં આવી શકે છે. એટલે જો પહેલું વાક્ય એમીઝ આર કે વોઝ વેર પ્લસ આઈએનજી માં છે તો વાક્યની શરૂઆતમાં મૂકો, અને બીજું વાક્ય એમીઝ આર કે વોઝ વેર પ્લસ આઈએનજી માં છે તો વાક્યની મધ્યમાં મૂકો. તો ફ્લેક્સિબિલિટી છે આમાં. ઓકે, ઘણા બાળકોને આ વસ્તુની નથી ખબર હોતી ને ખોટા કંજક્શન્સ યુઝ કરીને આવે છે. નેવર ડુ ધેટ, નેવર ડુ ધેટ. ચલો, સૌથી પહેલા નરેશભાઈ મિસ્ડ ધ સ્ટેપ. હવે અહીંયા જુઓ, નરેશભાઈ મિસ્ડ ધ સ્ટેપ, હી વોઝ ક્લાઇમ્બિંગ ડાઉન અ લેડર. જ્યારે સીડી પરથી નીચે ઉતરતા હતા ત્યારે આમાં કયા વાક્યમાં વોઝ વેર પ્લસ આઈએનજી છે? બીજા. તો વાક્યની મધ્યમાં બસ આ જગ્યાએ મારે શું મૂકી દેવાનું છે ભાઈ? વાઇલ મૂકી દેવાનું છે, મારું કામ પતી જશે. તો સૌથી પહેલા આવશે નરેશભાઈ મિસ્ડ અ સ્ટેપ. રાઈટ? બે વાક્યની મધ્યમાં વાઇલ. અહીંયા કોમા કરી શકાય. ઓકે, કોઈ પણ કંજક્શન પેલા કોમા કરી શકાય, એવું બહુ મોટી વસ્તુ નથી. વાઇલ હી વોઝ ક્લાઇમ્બિંગ ડાઉન ધ લેડર, અને છેલ્લે ફૂલ સ્ટોપ. સો નરેશભાઈ મિસ્ડ અ સ્ટેપ વાઇલ હી વોઝ ક્લાઇમ્બિંગ ડાઉન ધ લેડર. જ્યારે એ સીડી પરથી નીચે ઉતરતા તે પડી ગયા. ના ગુજરાતી કરો તોય ચાલે. બેમાંથી જે વાક્ય એમીઝ આર કે વોઝ વેર પ્લસ આઈએનજી માં છે એની આગળ તો વાઇલ મૂકવાનું છે, ક્યાં ચિંતા. એન્ડ ધી લાસ્ટ વન, સિરિયસલી આ અનયુઝ્યુઅલ વિડીયોનું આ લાસ્ટ સેન્ટેન્સ છે, તો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ. ઓકે, આવા અનયુઝ્યુઅલ વિડીયો સાથે હું મળીશ જ તમને આગળ પણ. ના તો તમને શું લાગતું હતું કે થોડા ઘણા કંજક્શન આવડી ગયા એટલે એન્ડ, બટ, ઓર, સો, ધેરફોર, અધરવાઇઝ, ઈધર ઓર નીધર નોર આવડી ગયું એટલે બધું પતી ગયું એમ? એટલે હોતું હશે ભાઈ, હોતું હશે. ઇંગ્લિશ છે ભાઈ. હી વોઝ ક્રોસિંગ ધ રોડ, હી ઇઝ એટ બ્લુ ઓફ. ક્યાં વાત હે? હી વોઝ ક્રોસિંગ ધ રોડ, હી ઇઝ એટ બ્લુ ઓફ. હું તો કાઉન્સ પણ ના જોઉં, મેં જોયું વાક્યમાં મને વોઝ વેર પ્લસ આઈએનજી દેખાય છે, અને મને તો કોઈ પણ જગ્યાએ એમીઝ આર પ્લસ આઈએનજી કે વોઝ વેર પ્લસ આઈએનજી દેખાય એટલે મારા મગજમાં પહેલા તો વાઇલ ઘૂમે. હા, હું બ્રેકેટ ખાલી એટલા માટે જોઉં કે ભાઈ કાઉન્સમાં વાઇલ આપેલું છે ને? હા, આપેલું છે વાઇલ, રાઈટ? તો પછી વાઇલ યુઝ કર દો. હવે તમારા મગજમાં પ્રશ્ન થાય, સર વાઇલ ના આપ્યું હોત કયું આપ્યું હશે? તો વેન આપ્યું હશે, તો પછી વાઇલનો ભાઈ વેન. ઓકે, રાઈટ? વોઝ ક્રોસિંગ ધ રોડ, કોમા, વાઇલ હી વોઝ ક્રોસિંગ ધ રોડ, કોમા. મેં ધ્યાનથી જુઓ, વાઇલ મેં વાક્યની શરૂઆતમાં મૂક્યું છે તો બે વાક્યની મધ્યમાં કોમા મસ્ટ બી ધેર. હી ઇઝ એટ, કોમા પછી કોઈ પણ અક્ષર કેપિટલ ન આવે. અહીંયા ભલે હોય, અહીંયા ફૂલ સ્ટોપ પછી છે, અહીંયા કોમા પછી છે, કેપિટલ ના આવે. હી ઇઝ એટ બ્લુ ઓફ, કે જ્યારે એ માણસ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ ભૈલુની ટોપી ઉડી ગઈ. તો while he was crossing the road, he is at blew off. But that was all about today's video, today's lecture. બસ આવા જ સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે હું એટલે કે ડીએમ ભટ્ટ સર તમને મળતો રહીશ. ટિલ ધેન બાય.